થેન્ક યુ સર, થેન્ક યુ. હજી 2 મિનિટ દેજો, બે તો આવે છે ને. જામનગર બ્રહ્મ સોશિયલ ગ્રુપ પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી, અમે આ સ્પર્ધા 16 વર્ષથી કરી રહ્યા છીએ. આજે 16મું વર્ષ છે, 17મું વર્ષમાં પ્રવેશ થઈ રહ્યા છે. સતત 16 વર્ષથી આ લાડુ સ્પર્ધા કરી રહી છે. લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા ભૂદેવોની, અમારા ખાસ હળવદના બ્રાહ્મણોની ખાસિયત છે અને એમનું એક લાક્ષણિક છે લક્ષણ કે વિશિષ્ટ લક્ષણ કહી શકાય અને ભગવાનની એક ગોડ ગિફ્ટ છે કે વધુમાં વધુ લાડુ અમારા ભૂદેવો પહેલા ખાતા. હવે એ સંસ્કૃતિ આસ્તે આસ્તે લુપ્ત થતી જાય છે. એને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે કે બ્રાહ્મણોની સાથે બધા લોકોને સાથે આવડી અને બધાને આપણે ભેગા રાખીને દર વર્ષે અમે ઓપન સૌરાષ્ટ્રની સ્પર્ધા કરીએ છીએ. ઓપન સૌરાષ્ટ્રના સારા સ્પર્ધકો આવે છે. લાડુનું મહત્વ એ છે કે જંક ફૂડથી આપણે દૂર થાય. લાડુ જે આપણા પુરાણો જે વડીલો આપણે રાખતા કે પાચક છે, શરીર માટે સારું છે, ચોખા ઘીમાં બનાવેલા હોય છે, જેથી કરીને જંક ફૂડથી બાળકો દૂર રહીએ. પરિવાર આદિ પેઢી છે એ લાડુની જાળવી રાખે આપણી સંસ્કૃતિને. એ માટે કરી ગણપતિને આશીર્વાદ એવા પણ ગણપતિનો ઉત્સવ પણ અમે રંગે ચંગે ઉજવીએ છીએ. અને ખાસ તો ગણેશ ચતુર્થીના દિવસે અમે બધા ખુશ છીએ કે તમે લોકો પણ આજે આવી અમને બધાને ખૂબ બિરદાવો છો. આજના સ્પર્ધકોમાં ભાઈઓમાં 30, બહેનોમાં 12, બાળકોમાં 15. હલો, હું પદ્મિની કિરીટ ગજેરા. અમારા જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ તરફથી 18 વર્ષથી આયોજન થાય છે લાડુ સ્પર્ધાનું. એમાં હું 11 વર્ષથી ભાગ લઉં છું અને 11 વર્ષથી મારો પહેલો નંબર આવે છે. અને અહીંયા એ લાડુ આપે અને દાળ આપે, સાથે લાડુ ને દાળ ખાવાના. અને એક ટોકન આપે, એટલે ટોકન ઉપરથી ગણતરી થાય કે કેટલા લાડુ ખાધા. હર વખત મારો પહેલો જ નંબર આવે છે અને દર વખત અડધો કલાકનો સમય હોય છે. આ વખતે 15 મિનિટનો સમય હતો. એટલે આ વખતે મેં 7 લાડુ ખાઈને વિનર થઈ છું. હર વખત 9, 12, 10 એવી રીતે ખાતી હતી. અને આ લાડુ અમે એવી રીતે બનાવીએ છીએ કે આપણું મોઢું ભાંગી ન જાય. લાડુ તમે